સો દોસ્તો અત્યાર સુધી આપણે જોયું કે ઇટવા ગેટ જે છે એ ઇટવા ગેટ ક્લોઝ છે, ત્યાંથી આગળ કોઈને જવા દેતા નથી, કેમ કે હજી પરિક્રમાના ગેટ ખુલવાને વાર છે. ઓબ્વિયસ છે કે તમને અંદર ના જવા દે. તો આપણે અંદરથી જે છે થોડું ઘણું શૂટ લેવાની ટ્રાય કરી અને તમારી સાથે શેર કર્યું કે કેવા રસ્તાઓ છે. હવે એક્ઝેક્ટલી અંદર જંગલમાં કેવો રસ્તો છે એનો તમારે એક અનુભવ કરવો હોય ને તો આ વિડીયો તમારા માટે છે, બરાબર. અત્યારે આપણે છે ને આ રૂપાયતન ગેટથી સીધા આવીએ ને તો આ રોડ ઉપર છીએ, આ બાજુએ છે ને લાલ દોરીનો રસ્તો છે અને અહીંથી સીધા આમ જાઓ એટલે ઈટવા જે છે એ ગેટ આવે છે, બરાબર છે. સામેની બાજુ એક અનક્ષેત્ર અત્યારે ચાલુ થયું છે નાનું નાનું. હવે અહીંથી આપણે સીધા આ રસ્તા ઉપર જવાના છીએ. તમે જોઈ શકો છો દોસ્તો કે આ જગ્યા ઉપર રોડ કેવો છે. હવે આ જે રોડ છે ને એ જ સેમ પરિસ્થિતિ અંદર પરિક્રમાની હોય એવું આપણે માની શકીએ, કેમ કે અંદર પણ કાચો રસ્તો છે, પાકો રસ્તો છે નહીં. તો આ જે તમે જોઈ શકો છો એ રીતનો જ રસ્તો આપણને ત્યાં કદાચ જોવા મળે. અહીંથી આપણે થોડાક અંદર જઈએ, ત્યાં એક સરસ મજાનું ભગવાન ભોળાનાથનું મંદિર છે, એના આપણે દર્શન કરીશું અને પાવન થઈશું. અને રસ્તાનો એક અંદાજ લેતા જશું કે ભાઈ પરિક્રમામાં જો તમે આવો છો તો આ વખતે પરિક્રમા કેવી રહેશે, રસ્તાઓ કેવા હશે. ખાસ દરેક વ્યક્તિને પ્રશ્ન એ છે કે અહીંના રસ્તાઓ કેવા હશે. તો દોસ્તો છેલ્લા 3 થી 4 દિવસથી કન્ટિન્યુઅસલી વરસાદ પડે છે, ઝીણી ધારે પડે છે પણ પડે છે. એને લીધે તમે જુઓ કે બધી જગ્યાએ છે ને ભીનાશ છવાયેલી છે. આ તમે જોશો ને તો અગાઉ કેવું હતું કે ભાઈ અત્યારના સમયમાં બધું કોરાસ થઈ ગઈ હોય, ક્યાંય તમને ભીના રસ્તા જોવા ના મળે. પણ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે એકદમ છે ને ભીના રસ્તાઓ છે. તમારે કદાચ ક્યાંય બેસવું હોય ને તો તમે બેસો ને તો તમારા કપડાં ખરાબ થઈ, તમારે પાથરીને બેસવું પડે, સમજાણો. એ રીતની અત્યારની આ પરિસ્થિતિ છે. તો અહીંથી આપણે આગળ જઈએ અને જોઈએ કે આપણે આગળ કેવી કેવી વસ્તુઓ જોવા મળે છે. તો આવી કંઈક જગ્યા છે અને આ જ માહોલ જે છે એ આપણને પરિક્રમા દરમિયાન જોવા મળવાનો છે, કેમ કે આવી જ ગાઢ જંગલમાંથી આપણે પસાર થવાનું હશે. તો જુઓ અગેન આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કેટલું પાણી આવી ગયું છે. અહીંથી આપણે આગળ વધીએ. જુઓ એકદમ શાંત માહોલ તમને જોવા મળે. અત્યારે વરસાદ હોવાને લીધે તમને ઝીણી ધારે એમ કહે ને કે જે નદીઓ છે એ પણ તમને જોવા મળશે જતી. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર આ જે નદી છે, નદીનું પાણી કન્ટિન્યુ ચાલુ છે. આ નદી નાળામાં ખાસ દોસ્તો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે નદી નાળામાં ક્યાંય નાહવા માટે જવાનું નથી. એનું કારણ એ છે કે આની અંદર મગર હોવાની પૂરેપૂરી શક્યતા છે, કેમ કે આ જંગલ છે સાહેબ, બરાબર. તો જંગલમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે એવું છે, બરાબર. જો કેવી રીતનું નદીનું પાણી જઈ રહ્યું છે. તો ફાઇનલી એક હળવી એવી નદી હતી એ આપણે ક્રોસ કરી લીધી છે. અહીંથી આપણે આગળ વધીશું. દોસ્તો આ જગ્યા ભવનાથ વિસ્તારની જગ્યા છે. આ જગ્યા ઉપર ઘણા બધા લોકો આવતા હોય છે, એકાંત માણતા હોય છે. જો સામેની બાજુ આપણને મોર અથવા તો ઢેલ છે દેખાઈ રહ્યું છે, આપણે એનું શૂટ લઈએ. આપણને એક અંદાજો એ આવી ગયો છે કે જો તમે પરિક્રમામાં જાઓ છો તો રસ્તો જે છે એ થોડો ભીનાશવાળો તમને જોવા મળશે. તમે પહેલાં કેવું થતું કે ભાઈ તમે ગમે ત્યારે આરામથી બેસી શકતા હતા કોઈ પણ જગ્યાએ. હવે એવું નહીં થાય. હવે થશે કેવું કે તમારે કંઈક પાથરીને બેસવું પડશે, કેમ કે રસ્તામાં તમે જોઈ શકો છો કે આ રીતનું તમે સેજ એમ હાથ કરો તો ગારાવાળો હાથ થઈ જાય છે. તો આ વસ્તુ આખી પરિક્રમામાં જોવા મળશે, કેમ કે રસ્તો ભીનાશવાળો છે અને તમે જઈ નહીં શકો, બેસી નહીં શકો પ્રોપરલી. તો જુઓ આ જે નદી છે એ નદીમાં પણ પ્રોપરલી પાણી આવી ગયું છે. વાહ,
દોસ્તો આ જગ્યા ઉપર છે ને ભગવાન ભોળાનાથનું ખૂબ સુંદર મજાનું મંદિર છે. ભગવાન ભોળાનાથની શિવલિંગના આપણે દર્શન કરીશું અને ખૂબ જ અદ્ભુત એવી જગ્યા છે આ જગ્યા ઉપર. જો આ રૂટ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, કેમ કે અત્યારે આપણે અંદર કદાચ પરિક્રમાના રૂટમાં ના જઈ શકીએ, પણ એક આપણને ફીલ આવે કે ભાઈ આવું કંઈક હશે. તો જો આ જગ્યા છે. દોસ્તો તમે જોઈ શકો છો કે નીચે પથ્થર છે, પથ્થરમાંથી આ સરોવરનું પાણી જે છે એ બહાર આવી રહ્યું છે. જનરલી આ વસ્તુ ચોમાસામાં જોવા મળતી હોય, પણ અત્યારે છે કેમ કે વાતાવરણ કંઈક એવું છે. તો દોસ્તો અત્યારે આપણે જે છે ને આજના વિડીયોમાં એ જોયું છે કે ભાઈ પરિક્રમાના રસ્તા એક્ઝેક્ટલી કેવા હોઈ શકે એની એક શક્યતા આપણે જોઈ છે. અને વિડીયોમાં આપણે અંદરના થોડાક આપણને ફોટોગ્રાફ્સ મળ્યા છે, એ પણ તમારી સાથે શેર કર્યા હતા કે ભાઈ કઈ રીતનો અંદરનો માહોલ છે. એક્ઝેક્ટલી સેમ આ જ માહોલ રહેવાનો છે દોસ્તો. એકદમ ભીનાશવાળું વાતાવરણ છે. રાત્રે કદાચ સૂતી વખતે મચ્છર ને એ બધી વસ્તુની પ્રોબ્લેમ થઈ શકે છે, તો તમારે ઓડોમસ સાથે રાખવી, જેથી કરીને તમે એ મચ્છરથી બચી શકો. ઓઢવાનું પાથરવાનું ખાસ ભૂલવાનું નથી લાવવાનું, કેમ કે એ નહીં હોય તો તમે ખૂબ જ હેરાન થશો. પાણીની બોટલ એક ઘરની હોય એવી રાખવાની છે. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. બાકી આપણે વિડીયો જે છે એ લાવતા રહીશું પરિક્રમાની અપડેટના, તેમજ તમારા સૌ સાથે લાઈવ પણ આવીશું, જેથી કરીને તમને વધારે ઇન્ફોર્મેશન લાઈવમાં આપી શકાય. તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો એના જવાબ આપણે લાઈવમાં આપી દઈશું. સો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન દાણીધરીને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ.